નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. આજે 12 વાગે વાત કરવી છે ડિજિટલ એરેસ્ટથી સાવચેત રહેવાની. મહત્વની વાત એ છે કે એક પછી એક જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જે હવે ડિજિટલ એરેસ્ટથી કઈ રીતે બચવું તેના ઉપર ચર્ચા કરવા માટે જોર મૂકી રહ્યા છે. ત્યારે આજે એના ઉપર જ ચર્ચા કરીએ. સૌથી પહેલા જે કિસ્સો વડોદરાથી સામે આવ્યો તેના ઉપર નજર કરીશું. સંસ્કારી નગરી વડોદરામાં ડિજિટલ એરેસ્ટની ઘટના જે બની છે. મહત્વની વાત એ છે કે વડોદરાની અંદર આ ડિજિટલ એરેસ્ટની ઘટના બની. સિનિયર સિટીઝન મહિલા પાસેથી રૂપિયા 60 લાખ છે કે જે પડાવ્યા છે. મહત્વપૂર્ણ વાત એ કે 1000 કરોડના ફ્રોડમાં તમારા ખાતાનો ઉપયોગ થયો છે તેવું જણાવ્યું અને ત્યાર પછી 60 લાખ રૂપિયા પડાવ્યા. વડોદરાના માંજલપુરમાં સિનિયર સિટીઝન મહિલા કે જે આ સમગ્ર ડિજિટલ એરેસ્ટનો ભોગ બની છે. 3 દિવસ સુધી ભયમાં રાખી રૂપિયા 60.35 લાખ ટ્રાન્સફર કર્યાનો કિસ્સો છે કે જે સામે આવ્યો છે. ઓનલાઈન ઠગોએ ડિજિટલ એરેસ્ટના નામે લોકોને લૂંટવાના કિમિયા છે કે જે અપનાવ્યા છે. હવે મહત્વની વાત એ છે કે સંસ્કારી નગરી વડોદરાની અંદર આ ડિજિટલ એરેસ્ટની આ બીજી ઘટના સામે આવી છે. આ પહેલા પણ એક ઘટના હતી કે જેની અંદર એક અધિકારી હતા કે જેઓ પણ તેનો ભોગ બન્યા હતા. એ સિવાય પણ કેટલાય લોકો હતા કે જેમની પાસે પણ આવી જ રીતે કેટલાય લોકોએ પૈસા પડાવ્યા હતા. ત્યાર પછી કહેવામાં આવ્યું હતું કે ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ વસ્તુ જ નથી. સાયબર પોલીસ દ્વારા પણ આ અંગે જાગૃતતા ફેલાવવામાં આવે તેને લઈને પણ લોકોએ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ વડોદરાની અંદર જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને સિનિયર સિટીઝન મહિલા કે જે ભોગ બની હતી, આખો કિસ્સો એવો હતો કે પહેલા તો કહેવામાં આવ્યું કે સૌથી વધારે જે પૈસા છે તેની અંદર આપનું નામ આવ્યું છે. ઓનલાઈન ઠગોએ ડિજિટલ એરેસ્ટના નામે લોકોને લૂંટવાનો કિમિયો કર્યો. હવે તેની અંદર સંસ્કારી નગરી વડોદરાની અંદર જે સિનિયર સિટીઝન મહિલા હતા તેનો ભોગ બન્યા છે. 60 લાખ રૂપિયા તેમની પાસેથી પડાવ્યા. પહેલા 3 દિવસ સુધી તો કોઈ ટ્રાન્ઝેક્શન ન થયું, પરંતુ ત્રીજા દિવસે ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું કારણ કે 1000 કરોડના ફ્રોડમાં તમારા ખાતાનો ઉપયોગ થયો છે તેવું કારણ જણાવવામાં આવ્યું હતું. આવી જે ઘટનાઓ છે તે ઇશારો કરી રહી છે કે આખરે ડિજિટલ એરેસ્ટથી બચવું કઈ રીતે. આ પહેલા પણ અનેક વખત તેને લઈને સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે અને પોલીસ ઉપર સ્પષ્ટપણે કહેવું સામે આવ્યું છે કે ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ વસ્તુ હોતી જ નથી. માટે તમામ લોકોએ જાગૃત થવાની જરૂર છે. બીજી તરફ વોટ્સએપ ઉપર, ફેસબુક ઉપર, અન્ય કોઈ પણ સોશિયલ મીડિયા એપ્લિકેશન ઉપર આવતી લિંકો કે જે ગમે તે લિંકો કે જે લોભામણી લાલચની અંદર તમને આપવામાં આવતી હોય છે તે લિંકને ઓપન કરવાથી પણ કેટલી વખત તમારા ખાતામાંથી પૈસા જતા રહેતા હોય છે. આવી બધી લિંકોને જોયા વિના જ તેને ડિલીટ કરવાનું ઓપ્શન જ સૌથી વધારે હિતાવહ રહે છે. આ સિવાય સૌથી વધારે વાત એ છે કે આ બધા જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેની સામે વડોદરાનો જે કિસ્સો છે, હવે આ સિનિયર સિટીઝન મહિલા જે એનો ભોગ બની છે તેને લઈને પોલીસનું શું નિવેદન સામે આવે છે તે પણ જોવાનું રહેશે. કારણ કે 3 દિવસ સુધી ભયની અંદર હતા આ મહિલા અને તેમની પાસેથી 60.35 લાખ છે કે જે પડાવી લીધા છે. તો ડિજિટલ એરેસ્ટથી જે ઘટનાઓ સામે આવી રહી છે, મહત્વની વાત એ છે કે દેશભરમાં ડિજિટલ એરેસ્ટ કરનારા ઓનલાઈન લૂંટારૂ ક્યારેક નકલી આઈપીએસ તો ક્યારેક સીબીઆઈ ઓફિસર બનીને હાઈ પ્રોફાઇલ લોકોને દેશદ્રોહી, આતંકવાદી, બળાત્કારી, દાણચોર કહીને લાખો અને કરોડો રૂપિયાની લૂંટ ચલાવે છે. કલાકો સુધી ઘરમાં બંધ રહેવા માટે પણ મજબૂર કરી દે છે. ત્યારે આવી 2 ઘટનાઓ કે જે ગુજરાતમાં ઘટી વાસ્તવમાં સાયબર ફ્રોડની એક નવી જ પદ્ધતિ છે જેમાં છેતરપિંડી કરનારાઓ પોલીસ, સીબીઆઈ, ઈડી, કસ્ટમ, આવકવેરા અથવા નાર્કોટિક્સ અધિકારીઓ બનીને ખોટી રીતે હેરાન કરવા અને ફ્રોડ કરવા માટે ફોન કરે છે. તેમના પર કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવે છે. સ્કેમર પછી મામલો થાળે પાડવા માટે તાત્કાલિક વિડીયો કોલની પણ માંગ કરી છે. આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા રૂપેશ જોડાઈ ગયા છે. રૂપેશ, વડોદરાનો જે કિસ્સો સામે આવ્યો છે વિગતો શું તેને લઈને? જી ચોક્કસ. આ નીલાબેન જે છે એ વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહે છે. સૌથી મહત્વની વાત છે કે એમના 2 સંતાનો પૈકી એક સંતાન એ વિદેશમાં છે, એક સંતાન મુંબઈમાં છે. નીલાબેનના પતિનું કહેવાય છે કે કોરોના દરમિયાન અવસાન થયું હતું. હાલ એકલવાયુ જીવન જીવે છે. જોકે તેમના સંતાનો અવારનવાર એમના ઘરે આવતા હોય છે. જે રીતે એમને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા અને 60 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા. તબક્કાવાર જે રીતે એમની સાથે ફ્રોડ કરવામાં આવ્યો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે એમને જે પ્રકારના ધાક ધમકીઓ આપવામાં આવી એ સૌથી ચોંકાવનારી છે. એવી રીતે નીલાબેન આ સ્કેમમાં આવ્યા એ સૌથી મહત્વનું વાત આવી રહી છે. જી
રૂપેશ, આજે આખો કિસ્સો હતો તે સમજાવવાનો પ્રયત્ન કરશું કે કઈ રીતે આ આખી ડિજિટલ એરેસ્ટની ઘટના બની હતી. આ જે સિનિયર સિટીઝન મહિલા હતા તે કઈ રીતે આ ફ્રોડની અંદર ફસાયા હતા તે બધી જ વિગત. સૌથી મહત્વની વાત છે કે નીલાબેન જે છે એ વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહે છે અને નીલાબેન હાલ એકલવાયુ જીવતા હતા. તેમને જે રીતે જે ઠગો છે એ ઓનલાઈન ઠગોએ એમને ડિજિટલ એરેસ્ટ કર્યો અને એમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમે જે આ રહો છો ત્યાં આગળ તમારા જે આજુબાજુના વિસ્તારના લોકો છે એના સાથે તમારા જે વ્યવહારો છે એ પહેલા બંધ કરવાના. રવિશંકરે 900 થી 1000 કરોડનો ફ્રોડ કરવામાં તમારો એકાઉન્ટમાં 7 કરોડ રૂપિયા જમા થયા છે. એક ફ્રોડની વાત કરવામાં આવી કે આ એક ફ્રોડ થયો છે જેમાં તમારા ખાતામાં જે છે 7 કરોડ જેટલા રકમ જે છે એ ઉપાડવામાં આવ્યા છે. એટલે 900 થી 1000 કરોડના સ્કેમની વાત સૌથી પહેલા કરવામાં આવીને માસી જે છે આ નીલાબેન એમને ઝાંસામાં લેવાનો પ્રયત્ન થયો. વારંવાર ફોન કરવામાં આવ્યો અને એમને એમ કહેવામાં આવ્યું કે આ 900 થી 1000 કરોડના સ્કેમની અંદર જે છે તમારા ખાતામાં 7 કરોડ જેટલી રકમ જમા થઈ છે. તમારા ખાતામાં રકમ કેવી રીતે જમા થઈ અમારે એની તપાસ કરવાની છે અને જો આજુબાજુમાં કોઈને પણ કહેશો તો તમને સીધી જ તમારા પર FIR કરાવી દઈશું. આ પ્રકારની એમને ધમકી આપવામાં આવી અને આ કેસમાંથી જો તમારે બચવું હોય તો પૈસાની માંગણી કરવામાં આવી અને તબક્કાવાર તેમની પાસેથી પૈસા માંગવામાં આવ્યા. જી રૂપેશ, આજે નીલાબેનની આપ વાત કરી રહ્યા છો, જ્યારે તેમને આ રીતે ફસાવવામાં આવ્યા હતા તો શું તેઓ એકલા જ રહેતા હતા ઘરમાં? શા માટે તેમણે કોઈ પણ ઘરના સભ્ય સાથે પણ આ વાતે શેર કરવાનું જરૂરી ન સમજ્યું? કારણ કે તેઓ આવા જે કિસ્સાઓ છે તેને લઈને કેટલી વખત જાગૃતતા ફેલાઈ ચૂક્યા છે પોલીસ કર્મચારીઓ. ચોક્કસ એમને પરિવારજનને કદાચ વાત કરી હોય અથવા તો એમને ડર લાગતો હોય કે જો હું પરિવારને વાત કરીશ તો મારા પરિવારજનો મને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મારા પરિવારો મુકાઈ જશે, એટલે કદાચ ડરના મારે એમને ના કીધું એવું બની શકે છે. કારણ કે એમને એક સંતાન વિદેશ છે, એક સંતાન મુંબઈમાં રહે છે, પતિ છે નહીં, હાલ એકલવાયુ જીવન જીવે છે. જોકે સુખી સમૃદ્ધ પરિવારના હોય એવું લાગી રહ્યું છે. જોકે મીડિયા સાથે વાત નથી કરી રહ્યા તેઓ, પરંતુ ક્યાંક હવે એ મળે તો ખબર પડે કે એમને કોની સાથે વાત કરી હતી, પરંતુ એમને ક્યાંક એવું લાગ્યું કે એમની સાથે ફ્રોડ થયો છે અને એમને 30 લાખની જે એફડીઓ છે તોડાવીને 27 લાખ રૂપિયા જમા પણ કરાવ્યા હતા. અને એમનો જે સંતાન છે એ મુંબઈની આઈટી કંપનીમાં જોબ કરે છે અને તમે આ ઠગો એમ પણ કીધું કે તમારા સંતાન આઈટીમાં છે એટલે એને બહુ ચોક્કસ રીતે આ પૈસા જે છે એ ઠગી લીધા છે અને ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા છે, એટલે તમને તમારા સંતાનને કોઈને પણ છોડવામાં નહીં આવે. વિવિધ પ્રલોભનો અને વિવિધ જાતના ડર ઉભો કરીને તમને છેતરવામાં આવ્યા હોવાનું વાત છે. જી આભાર રૂપેશ માહિતી આપવા માટે. તો જે રીતે અમારા સંવાદદાતાએ વિગતો જણાવી કે કઈ રીતે આખી ડરામણી પ્રલોભનો આપવામાં આવે છે, ડરાવવામાં આવે છે કે જેનાથી જે તે વ્યક્તિ કે જે એ ટ્રોમામાં જતું રહે કે તે કોઈને પણ આ વસ્તુને શેર ન કરી શકે. હવે વાત કરીએ આ ડિજિટલ એરેસ્ટ આખરે છે શું તેની જો વાત કરવામાં આવે તો કોઈની સાથે તમારી અંગત માહિતી શેર કરશો ને ડિજિટલ એરેસ્ટથી કઈ રીતે બચશો તેની વાત થઈ રહી છે. થિંક સરકારની કોઈ પણ એજન્સી તમને ફોન પર ધમકી કેમ આપે તેવું સૌથી પહેલાં વિચારજો. ત્યાર પછી એક્ટ, જો કોઈ તમને કહે તમે ડિજિટલ એરેસ્ટ થયા છો તો જવાબ આપશો નહીં. કશું જ કહેવાની જરૂર નથી. એક્શન, આવા ફોનને તરત જ કટ કરો અને 1930 નંબર પણ જાણ કરો. સ્ટોપ એટલે કે કોઈની સાથે તમારી અંગત માહિતી શેર કરશો નહીં. ડિજિટલ એરેસ્ટથી બચવા માટેની આ સ્ટોપ, થિંક, એક્ટ અને એક્શન, આ 4 વસ્તુ જો આપ આપના જીવનની અંદર કેળવી લેશો તો પછી ડિજિટલ એરેસ્ટથી બચી શકો તેમ છો. આવી જે ઘટનાઓ સામે આવી રહી છે તેના માટે અને તેમાં પણ આપણે જાણ હોવી જોઈએ કે કોઈ પણ આવો ફ્રોડ કોલ કે પછી વિડીયો કોલ કે પછી કોઈ પણ લિંક કે પછી આપને એવું કહેવામાં આવે કે આપના ખાતાની અંદર આટલા પૈસા ટ્રાન્સફર થયા છે અને તેમાં આપનું નામ આવ્યું છે તો પછી સૌથી પહેલાં વિચારવાની જરૂર છે. અને ત્યાર પછી કોઈ પણ ડિજિટલ એરેસ્ટ થયા છે એવું કહેવામાં આવે તો કોઈ પણ પ્રકારનો જવાબ આપવો નહીં, તે સૌથી વધારે મહત્વની બાબત છે. તો આખરે આ ડિજિટલ એરેસ્ટ શું છે તેની વાત કરીએ. ડિજિટલ એરેસ્ટ એક સાયબર ગુનો છે. ડિજિટલ એરેસ્ટ કે જેમાં અપરાધી કોઈ વ્યક્તિને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી ચોરી કરીને તેને માનસિક રીતે હેરાન કરે છે. પોતાની માંગણી પૂરી કરવા અપરાધીઓ ધમકી આપે છે અને કહેવામાં આવે છે કે તમે જે માંગ્યું છે તે આપી દેવું પડશે. તેમની માંગ પૂર્ણ કરવામાં નહીં આવે તો પીડિતની તસવીરો અથવા જાણકારી લીક કરવાની ધમકી અપાય છે. આ અપરાધમાં ન માત્ર માનસિક રીતે પરંતુ વ્યક્તિને સામાજિક રીતે પણ તોડી પાડવા માટે કહેવામાં આવે છે. કોઈ તમને ઓનલાઈન ધમકી આપી રહ્યું છે અને વિડીયો કોલિંગ દ્વારા તમારા પર નજર રાખી રહ્યું છે તો ડિજિટલ ધરપકડ દરમિયાન સાયબર ગુનેગારો નકલી પોલીસ અધિકારીઓ તરીકે ધાક ધમકી આપે છે.
તો આ જ અંગે વધુ માહિતી માટે સ્ટુડિયોથી સહયોગી અનિલ આપણી સાથે જોડાયા છે. અનિલ, સૌથી મોટી અને મહત્વની વાત જેના ઉપર આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, કારણ કે દરેકે એ જાણવાની જરૂર છે, ડિજિટલ એરેસ્ટથી સાવચેત રહેવાની. આપનું શું માનવું છે, આ ડિજિટલ એરેસ્ટથી કઈ રીતે બચી શકે? ખાસ કરીને જે રીતે ઘટનાઓ બની રહી છે, તમે જુઓ માનસી, આ લોકોને એક મોટસ ઓપરેન્ડી હોય છે. એ લોકોને ખબર હોય છે, જ્યારે એ લોકો વોચ કરતા હોય છે, એકથી હજારો ખાતાઓ તેઓ ફંફોડતા હોય છે, એનું તેઓ રિસર્ચ કરતા હોય છે કે કયા વ્યક્તિ એક ઉંમર પછી છે, રિટાયર્ડ છે કે કેવું છે. એના પછી તેઓ જાળ બિછાવે, ફોન કરે, તમને ટ્રેસ કરે, ને ટ્રેસ કર્યા પછી તમને 1 દિવસ 2 દિવસ 3 દિવસ, અને વડોદરામાં જ પહેલો કિસ્સો આવ્યો હતો, તમને ખ્યાલ હોય તો, ત્યાં એક શિક્ષક, ત્યાં એક વ્યક્તિને પણ તેઓએ 3-3 4-4 દિવસ સુધી અરેસ્ટ રાખે, લાઇટ ચાલુ રખાવે ને અલગ અલગ પ્રકારની વસ્તુઓ એમની જોડે કરે. પછી ધીમે ધીમે તેમને ધમકાવવામાં આવે, અને એ માનસિક ફિયર જ્યારે એક વખત તમને બેસે, અને ખાસ કરીને તમે જુઓ, જે લોકો સંપન્ન લોકો છે એ લોકોને જ આ લોકો ટાર્ગેટ કરે છે. એવું નથી કે કોઈ ગરીબને ત્યાં ફોન આવ્યો હોય અને એમને કરી દીધું હોય. સંપન્ન લોકોને પકડે, એકલવાયુ લોકો, અને ખાસ કરીને જે વ્યક્તિ રિટાયર્ડ જીતા હોય, કારણ કે એમના માટે ઇઝી હોય છે. તમને ખ્યાલ હશે કે ખેડા પાસે મહુદા ગામ છે, ત્યાં એની પાસે ગામમાં પણ એ દંપતીને, કારણ કે એના દીકરાઓ જે છે વિદેશ હતા, ટ્રાન્ઝેક્શન જે છે એ ક્યાંક ને ક્યાંક મોટું ટ્રાન્ઝેક્શન દેખાય એટલે એમને ખબર પડે કે આ વ્યક્તિ પાસે કે 100 દંપતી પાસે કે 100 મહિલા કે પુરુષ પાસે પૈસા હશે, જેથી તેઓ એવી રીતે કનેક્શન કહે કે તમારા એકાઉન્ટમાં બહારથી ટ્રાન્ઝેક્શન છે, મેલાફાઇડ ઇન્ટેન્શન સાથે કોઈ ટ્રાન્ઝેક્શન છે, એવું ટ્રાન્ઝેક્શન જે અનનોન ટ્રાન્ઝેક્શન દેખાઈ રહ્યું છે, એ મની લોન્ડરિંગ એક્ટની અંદર તમારે આવી શકે છે. અને આજના દિવસમાં તમને કહી દઉં, કોઈ પણ એજન્સી, ચાહે ઈડીની વાત હોય, ચાહે સીબીઆઈની વાત હોય, ચાહે ઇન્કમ ટેક્સની વાત હોય, ચાહે સાયબર ફ્રોડની વાત હોય, તમામ લોકો એટલું હવા હોય છે કે, અને આપણે મીડિયાના માધ્યમથી સાંભળતા હોઈએ છીએ, કોઈને ત્યાં આઈટીની રેડ પડી, ઈડીની રેડ પડી, આ પડી, એટલે એ જ ફિયરનો ઉપયોગ જે છે, ઉપયોગ આ ગઠિયાઓ કરતા હોય છે, આ ઠગો કરતા હોય છે. અને સ્વાભાવિક છે કે જ્યારે આવી રીતે લોકો અરેસ્ટ થતા હોય છે, હવે ધીરે ધીરે જ્યારે લોકોને ખ્યાલ આવવા માંડ્યું છે કે આવી વસ્તુઓ થતી નથી, કારણ કે હજુ પણ હું તમને કહું, ભલે બેંકો વાત કરતી હોય કે અમે ફોન નથી કરતા, હજુ પણ તમને ફોન આવશે કે સર તમને લોન જોઈએ છે. આ શરૂઆત ત્યાંથી થાય છે. હું આ 100 એક્સિસ બેંકમાંથી બોલું છું કે 100 જગ્યાથી બોલીએ છીએ, શું આની અંદર આવું, આ તમને આ વસ્તુઓ જોઈએ છે, આના માટે અમે બોલીએ છીએ, ફીડમાંથી બોલીએ છીએ. સ્વાભાવિક છે, આ તમામ વસ્તુ જ્યારે તમારા નંબરો સેફ નથી, તમારી નંબરો તમામ લોકોને વેચાઈ રહ્યા છે, તમારા ડેટા વેચાઈ રહ્યા છે, એવામાં તમે સેફ નથી, હકીકત છે. અને એનો જ ઉપયોગ આ લોકો કરતા હોય છે, અને આવી રીતે ટાર્ગેટ કરી રહ્યા છે. અને દર વર્ષે તમે જુઓ, આંકડો આવ્યો તો ગયે વર્ષે કે 6000 કરોડથી વધુના નાણાં આવી રીતે છેતરપિંડીમાં થયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મન કી બાતમાં આ વાતને ઉલ્લેખ કરવો પડ્યો, જેથી લોકો સુધી આ વાત પહોંચે. છતાં પણ હજુ આવા ગઠિયાઓ જે છે કામયાબ થઈ રહ્યા છે. મતલબ સાફ છે કે લોકો સુધી જે વસ્તુઓ પહોંચવી જોઈએ, કે જે જાગૃતતા અભિયાન પહોંચવું જોઈએ, એ નથી પહોંચી રહી, અને એટલા માટે જ આ ગઠિયાઓ સફળ થાય છે. પોલીસ, હું તમને કહું, ભલે પોલીસ તમને કહેતી હોય કે 1930 ઉપર તમને ફોન કરો, સાહેબ કોઈ મોટો રિસ્પોન્સ નથી મળતો. કેટલાક કિસ્સામાં તે લોકો સફળતા મળતી હશે, એવું ના નથી, પણ પોલીસને જાણ કરવી જ જોઈએ. સફળતા મળે ના મળે પછીની વાત છે, પણ એક વાત જરૂર છે કે નિશ્ચિત રીતે પોલીસને તમે જાણ કરો, અને પોલીસ એમાં ક્રેક કરે અને પકડે. કેટલાક કિસ્સામાં, મોટા કિસ્સામાં પકડાતો હોય, પણ નાના કિસ્સાઓમાં લોકો જતા પણ નથી. એમને લાગે છે કે પોલીસ પાસે જઈશું તો ક્યાંક મુશ્કેલી થાય. પણ અમે અપીલ કરીએ છીએ કે જો તમારી સાથે આવી ઘટના થાય તો પોલીસ પાસે તમારે જવું જોઈએ, જેથી આ સમાધાન, આ રસ્તો, અને લોકોને પણ ખબર પડે કે સીધી રીતે કોઈ બેંક કે સીધી રીતે કોઈ અધિકારી તમને ફોન કરીને, કે સીઆઈડી અધિકારી તમને ફોન કરીને જે છે બોલાવતા નથી, અથવા જે અહીંયા જે કહેવાય સાયબર જે અરેસ્ટ છે એ કરતા નથી. એ તમામ વસ્તુઓ એ લોકોને પણ સમજવી પડશે, અને હજુ પણ તંત્રની જરૂર છે કે લોકો સુધી એ તમામ વસ્તુઓ પહોંચે. બિલકુલ અનિલ, આપ જોડાયા અને સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો આભાર. તમારા સહયોગીએ જે રીતે વાતનો ઉલ્લેખ કર્યો તે બધી જ વાત ખરેખર જાણવાની જરૂર છે. હવે વાત કરીશું, આપણી સાથે સાયબર એક્સપર્ટ જોડાઈ ગયા છે લકીરાજસિંહ. લકીજી, આપનું સ્વાગત છે જીએસટીવીની અંદર. સૌથી પહેલા તો જે જીએસટીવીના દર્શકો છે તેને આપ સરળ ભાષામાં સમજાવશો કે આ ડિજિટલ એરેસ્ટ છે શું? હાજી, હું આપને જણાવું કે અત્યાર સુધી 92,000 એટલે 92,000 કરતાં વધારે કેસ જે ચોપડે નોંધાયા છે. એટલે 92,000 લોકો તો એવા છે કે જેને રિપોર્ટ કર્યા છે,
એને નથી કર્યા એવા કેટલા હશે. એટલે મારો કહેવાનો મતલબ એમાં એવો છે કે આ 92,000 કેસમાં અલગ અલગ 92,000 સ્ટોરીઓ હશે. હું અત્યારે તમને કદાચ તમે આજે બીજી 5 સ્ટોરી કીધી, બીજી હું તમને અત્યારે અહીંયા હજારો સ્ટોરી કહીશ ને, પણ એ લોકો એટલા સ્માર્ટ છે ને કે દર વખતે નવી સ્ટોરી સાથે આવે છે. એટલે પહેલાં તો ડિજિટલ એરેસ્ટ જેવું કશું હોતું જ નથી. એટલે પહેલા કેસમાં તમને એવો કોઈ ફોન આવે કે તમે ડિજિટલ એરેસ્ટ થયા છો, એટલે પહેલાં તો એને કટ કરી દો. કદાચ ભૂલથી તમે છેતરાઈ ગયા અને તમે કોઈ પણ પ્રકારના પૈસા ચૂકવી દીધા કે કંઈ પણ થયું તો એ ગોલ્ડન અવર્સમાં 1930 પર જાણ કરી અને તમે બેંકને જાણ કરી તમારા પૈસા જો ફ્રીઝ કરી દેશો તો પૈસા પણ પાછા આવી જશે. હવે આપણે પાછા મેઇન પ્રશ્ન પર આવીએ કે ડિજિટલ એરેસ્ટમાં જનરલી થતું કેવું હોય છે કે લોકો જ પોતાનો ડેટા, પોતાની પર્સનલ લાઈફ એ યા તો શેર કરતા હોય છે કે એ કયા સિટીમાં રહ્યા છે, ક્યાં હરીફરી રહ્યા છે. એટલે એક રસ્તો કે જેમાં એમનો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને એમની પર્સનલ લાઈફ જે લોકો પાસે ઓપન છે, એટલે પહેલી ભૂલ ત્યાં થઈ રહી છે. બીજું કે એમનું કોઈ ડિવાઇસ કોમ્પ્રોમાઇઝ થયું છે કે એ ડિવાઇસની અંદર બધો જ ડેટા છે કે એમના ફેમિલીના મેમ્બર્સ કોણ છે, એમના ઘરના સભ્યો શું શું કરે છે. એટલે સામેવાળી વ્યક્તિ પહેલાં તો 1 દિવસ 2 દિવસ કે 1 અઠવાડિયું કે તમારી કોઈ પણ સોશિયલ મીડિયા કે કોઈ પણ તમારી ઇન્ફોર્મેશન ભેગી કરી અને આપને કોલ કરી અને એ બેઝિક ઇન્ફોર્મેશન એની પાસે હોય છે ને, એટલે લોકો આમાં છેતરાય છે. બિલકુલ. લકીસી, એક સવાલ સૌથી મોટો એ થાય કે આ જે ડિજિટલ એરેસ્ટ છે એવું કંઈ હોતું જ નથી. તે વાત પોલીસ કર્મચારી કેટલી વખત કહી ચૂક્યા છે, પરંતુ હવે આ જે ઘટનાઓ બને છે, શું આપ માનો છો કે આ બધી જ ઘટનાઓ સૌથી વધારે એ સુખી સંપન્ન પરિવારો, તેમાં પણ રિટાયર્ડ લોકો જે એકલવાયુ જીવન જીવતા હોય, જેની પાસે પૈસાથી સદ્ધર જે લોકો છે, તેમની પાસે સૌથી વધારે આવી ઘટનાઓ બની રહી છે? 100% એવું નથી. કારણ કે મેં એવા કેસમાં લોકોને જેના એકાઉન્ટમાં માત્ર 2 લાખ રૂપિયા હતા અને એને પૂરેપૂરા 2 લાખ રૂપિયા આપી દીધા. એટલે એની વ્યાખ્યા શું કરવી ને, એટલે એવું બિલકુલ નથી. પહેલાં આમાં એવા જ લોકો ફસાય છે કે જેમની બેઝિક ઇન્ફોર્મેશન માર્કેટમાં ગઈ છે. મેં તમને અગાઉ જણાવ્યું એમ કે તમારું યા તો સોશિયલ મીડિયા યા તો તમે કોઈ એવી ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરી છે અને તમારું ડિવાઇસ કોમ્પ્રોમાઇઝ થયું છે, એવા જ લોકો વધારે આમાં ફસાય છે. અને ઘણીવાર તો સામેવાળા વ્યક્તિ બિલકુલ તુક્કો મારતા હોય છે. એની પાસે માત્ર તમારો ફોન નંબર, તમારી બેઝિક ઇન્ફોર્મેશન હોય છે અને એના પરથી એ ચાલાકીથી તમને ફસાઈ અને આવું કરતો. એટલે આવો કોઈ અલગ વર્ગ નથી કે જેની પાસે વધારે પૈસા છે, એકલવાયા છે, એમને જાય છે, એવું બિલકુલ નથી. જે આ લૂંટારૂ હોય છે એ ધરપકડ કરવા માટે ક્યારેક નકલી આઈપીએસ બની જાય, સીબીઆઈ નકલી ઓફિસર બનીને જે રીતે લોકોને લૂંટતા હોય છે, આમની જે આખી સ્ટ્રેટેજી હોય છે તો તે કેવી રીતની હોય છે ને કઈ રીતે તેઓ લોકો સુધી કનેક્ટ થતા હોય છે, તેમનો જે આખી કડી હોય તેમની લિંક કેવી હોય છે? એક તો બેઝિક એ લોકોને એ લેંગ્વેજ, એટલે આ લોકો છે ને વેલ ટ્રેન્ડ છે. એટલે તમારી સાયકોલોજી સાથે અને એ તમારા ઇમોશન્સ સાથે રમે છે. એટલે પહેલાં તો એમનો પહેરવેશ, એમની બોલવાની સ્ટાઇલ, એટલે આ બધી એ લોકો ટ્રેનિંગ લઈ અને પછી નોર્મલ વ્યક્તિને ફોન કરે છે. એટલે સામેવાળી જેને વ્યક્તિને ફોન આવે છે એ તો અવેર હોતો જ નથી. જ્યારે આ લોકો તો બધી તૈયારી સાથે કોલ કરે છે, એમને આના માટે ઘણી બધી પ્રેક્ટિસ કરી છે. હવે એ કેસમાં કેવું થાય કે દિવસના માનો કે 100 ફોન કરે છે, 100માંથી જો એ 10 કોલ પણ એમના પોઝિટિવ થયા અને લોકો ફસાયા તો પણ એમનો દિવસ તો ભરાઈ જાય છે. બિલકુલ. અત્યાર સુધી એ પણ ઘટનાઓ સામે આવતી રહી છે કે જેની અંદરથી ખાતામાંથી પૈસા ઉપડી જવા, જેમાં કોઈ પણ લિંક શેર કરવામાં આવે અને લિંકને તમે ઓપન કરો, તેમના કીધા અનુસાર કામ કરો, એ ફ્રોડ તો હજુ સામે છે જ. પરંતુ હવે વ્યક્તિ કઈ રીતે ઓળખી શકે કે તેમની સાથે આ જે ઘટના બની રહી છે તે ડિજિટલ એરેસ્ટની ઘટના છે, જે કે જો કે આ જે શબ્દ આપવામાં આવ્યો છે તેવું કશું હોતું નથી? લકીસી, અવાજ આવી રહ્યું છે આપને મારો? એક્ઝેક્ટલી, મને લાસ્ટ એટલું સંભળાયું. હું એ જ કે તમે સમજો, પહેલા તો આજે જીએસટીવીની માધ્યમથી કેટલા લોકો જોઈ રહ્યા હશે કે પહેલા તો ડિજિટલ એરેસ્ટ હોતું જ નથી, ત્યાં ચેપ્ટર પતી જાય છે. તમે એનાથી આગળ જ કેમ વધો છો? એક જ લાઈનમાં એ વાત પતી જાય છે કે એ ચાહે કોઈ પણ સ્ટોરી લઈને એ વ્યક્તિ આવે, ડિજિટલ એરેસ્ટ હોતું જ નથી, તો એ કેસમાં આગળ જવાબ જ કેમ આપવો છે? બીજી તરફ આ જે ડિજિટલ એરેસ્ટ છે એનાથી કઈ રીતે બચવું જોઈએ એ જીએસટીવીના દર્શકોને જણાવશો? પહેલું કે તમે એ ચેક કરો કે તમારું સોશિયલ મીડિયા, તમારું ફેસબુક, તમારું ઇન્સ્ટા કે જે પણ તમે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તમારા છે એની પ્રાઇવેસીમાં જઈ અને પહેલાં તો તમારી પ્રોફાઇલ લોક કરી દો.
તમારી પ્રોફાઇલ જ્યારે ઓપન હશે ને એટલે કોઈ પણ વ્યક્તિ તમારી, એક તો તમે ડેલી અપડેટ કરતા હશો કે તમે આજ ક્યાં ફરવા ગયા, તમારા ફેમિલીમાં શું થયું, તમે ક્યાં નવી જોબ લાગી, તમને નવું શું અચીવમેન્ટ તમે પામ્યા છો, એ બધું તમે લોકો માટે ઓપન રાખ્યું છે. એટલે તમે તમારી પ્રોફાઇલમાં જઈને પહેલો સ્ટેપ કે પ્રોફાઇલ લોક કરી અને એમાં ચેક કરો કે આમાં કેટલા એવા ફ્રેન્ડ છે જેને તમે ખરેખર નથી ઓળખતા, એમને અનફ્રેન્ડ કરો. એટલે પહેલા તો તમારી પ્રોફાઇલ લોક થશે, ત્યાં પહેલો કંટ્રોલ આવશે. બીજું, તમારું પર્સનલ વોટ્સઅપ કે કોઈ પણ પર્સનલ તમારી પ્રોફાઇલ છે એ બધાને કંટ્રોલમાં કરો કે જે તમે લિમિટેડ લોકો સુધી જ એને પહોંચાડી શકો. એટલે પહેલું ત્યાં તમારો કંટ્રોલ આવશે. બીજું, તમે કોઈ પણ તમારી ઇન્ફોર્મેશન કોઈ પણ આડેધડ વેબસાઇટ પર કે કોઈ પણ જગ્યાએ તમને કોઈ લિંક આવે છે, કોઈ પણ પ્રકારના ફોર્મ આવે છે, તો ત્યાં તમારી બધી જ ડિટેલ અપડેટ ના કરો. તમે તમારી પર્સનલ લાઈફને પર્સનલ રહેવા દો. પ્લસ તમે એવી કોઈ ફ્રી, જેમ કે રિમોટ ડેસ્કટોપ છે કે એની ડેસ્ક કે એવા કોઈ પણ ઘણા બધા સોફ્ટવેર છે જેની તમારે જરૂર નથી, તો એવા બધા એપ્લિકેશનને તમે ડાઉનલોડ ના કરશો. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે તમારી જે પર્સનલ ઇન્ફોર્મેશન છે એને પર્સનલ રહેવા દો. એ ડિજિટલમાં જાય છે કેવી રીતના, તો તમે કોઈ પણ જગ્યાએ એને અપડેટ કરો છો, તમે જ તમારી ઇન્ફોર્મેશન સામેથી આપો છો એટલે આ લોકો સુધી જાય છે. તો લકીસી, આનો સીધો મતલબ એવું છે કે વ્યક્તિ જે પોતાના જીવનની અંદર કરી રહ્યું છે તેને સોશિયલ મીડિયા પર ન નાખીને પોતાની પાસે રાખે તો સારું છે, કારણ કે તેનાથી જ સૌથી વધારે ઇન્ફોર્મેશન શેર થતી હોય છે. શું માનું છો આપ? 100%. પહેલું તો આ જ ક્લિયર છે કે હું તમને કહું, 100માંથી 90% કેસમાં એ યુઝર પોતે અવેર નથી હોતો, સજાગ નથી હોતો, જાગૃત નથી હોતો ને એટલે જ આવા બધા પૈસા ચૂક્યા છે. આમાં 3 જ મેઇન બાબત આવે છે. એક તો લાલચ, બીજું ડર અને ત્રીજું અવેરનેસ નથી. તમે અત્યાર સુધીના સાયબર ક્રાઇમના જેટલા પણ કેસ જોશો ને એમાં ચોથી કોઈ વસ્તુ જ નહીં હોય. પહેલું તો કે તમને કોઈ લોટરી લાગી છે, તમને તમારા માટે 2 લાખ રૂપિયાનું પાર્સલ આવ્યું છે, 25,000 મોકલો, એટલે દરેક પ્રકારની લાલચમાં લોકોએ પૈસા આપ્યા છે. બીજું તો કે ડર, કે તમે ડિજિટલ એરેસ્ટ થયા છો, તમારા દીકરો હોસ્પિટલમાં એક્સિડન્ટ થયું છે, એના માટે આટલા પૈસા મૂકો, તમે કોઈ મોટા અપરાધમાં ફસાય એટલે બીજું થયું ડર, અને ત્રીજું તમે અવેર નથી તો જ તમારા પૈસા જાય છે. આ 3 વસ્તુઓમાં તમે સજાગ હો ને તો ચોથું કોઈ સમજવાની જરૂર નથી. બીજી તરફ એવું પણ કહેવાય છે કે જો ડિજિટલ એરેસ્ટથી બચવું હોય તો થિંક, એક્ટ, એક્શન આ બધી વસ્તુ પર આપ કમાન્ડ લઈ લેશો તો પછી આનાથી બચી શકાશે. સૌથી મોટો વસ્તુ કોને માનો છો આપ કે સૌથી મહત્વની વાત કઈ હોઈ શકે કે જેનાથી આ બધી જ વસ્તુને અટકતા રોકી શકાય? એવું શું છે? લાલચ અને ડર. લાલચ નીકળી જાય કે મને મફતના પૈસા કે મફતની કંઈ પણ વસ્તુ આવી છે, અને બીજું ડર કે ખાલી કોઈ વ્યક્તિ એમને એમ ડરાવે છે. એટલે 2 વસ્તુ આ થઈ. ત્રીજું, ટેકનોલોજીની વાત કરીએ તો ટેકનોલોજીમાં ચોક્કસ પોઈન્ટ છે કે તમે તમારા સોશિયલ મીડિયાના ફ્રેન્ડ્સ કે તમારું જે ઇન્ફોર્મેશન જે તમે ત્યાં આપી રહ્યા છો, તમે કેટલી વગર કામની લિંક કે મેસેજને રિપ્લાય કરી રહ્યા છો, તમારી ઇન્ફોર્મેશન બહાર ક્યાં જઈ રહી છે, તમે કેટલી ફ્રી એપ્લિકેશન હોય, એટલે તમારા ફોન કે તમારા લેપટોપમાં તમે પ્રાઇવેસીમાં જઈને એના સેટિંગ સિક્યોરિટી એનેબલ કરી છે કે નહીં. એટલે દરેક જણે પોતાની પ્રાઇવેસીમાં જઈ અને એ બધી સિક્યોરિટી એનેબલ કરવી જોઈએ. બિલકુલ. લકીસી, આપ અમારી સાથે જોડાયા અને જીએસટીવીના દર્શકોને તમામ વિગતો જણાવી તે બદલ આપનો આભાર. તો આ જે રીતે સાયબર એક્સપર્ટે ઘણી બધી વાતનો ઉલ્લેખ કર્યો ને તેમનું સ્પષ્ટપણે કહેવું છે કે જો સૌથી પહેલાં તો ડિજિટલ એરેસ્ટ નામની કોઈ વસ્તુ હોતી જ નથી, આવું પહેલાં પણ કહેવામાં આવ્યું છે એક્સપર્ટ્સ દ્વારા. બીજી વસ્તુ કે જ્યારે આપને આવું કોઈ પણ ફોન કોલ આવે છે કે કંઈ પણ વસ્તુ આવે છે તો સૌથી પહેલાં તમે એને વિચારો અને ત્યાર પછી આપનું એક એક્શન લો કે ખરેખર આવું છે કે નહીં. અવેરનેસ જો નહીં હોય તો પછી તમે માનસિક રીતે તેની અંદર ફસાતા જાઓ છો. અને સૌથી મોટી વાત, તમારી પર્સનલ લાઈફ, અંગત લાઈફને તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સૌથી ઓછી શેર કરો તો સારું છે. અને ઘણા બધા સેટિંગ્સ એવા છે કે જેના ઉપર જઈને તમે પોતાની પ્રોફાઇલને લોક કરી દેશો તો પછી આવી ઘટનાઓથી બચી શકો એમ છો. વિશેષમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો GSTV ન્યૂઝ. નમસ્કાર.